વાઘાણી. સૌથી પહેલાં ઘર લેવા માટે મારું ઇન્સ્પિરેશન હતા મારા મમ્મી અને મારી વાઈફ. પણ ઘર લીધા પછી સૌથી મોટો પ્રશ્ન એ હતો કે એમાં આગળ વધવું કઈ રીતે, કયા આર્કિટેક્ટ પાસે કરાવવું. મીનવાઇલ એ બધું વિચારતા હતા ત્યારે જ અમારો કોન્ટેક્ટ પ્રિતેશભાઈ સેટા અને એમની ટીમ સાથે થયો કે જે લોકો પાર્ટેટ આર્કિટેક્ટ કરીને ફોર્મ ચલાવતા હતા. હવે ઘણા બધા સ્ટાર્ટિંગમાં સવાલો હતા કે કઈ રીતે ચાલુ કરવું, શું કરવું, આગળ કઈ રીતે વધવું, બજેટ કેટલું થશે, એનો કોસ્ટ કેટલો થશે. એટલે આ બધા પ્રશ્નોની વચ્ચે સૌથી પહેલાં એવું વિચાર્યું કે ચલો એકવાર સ્ટાર્ટ તો કરીએ. એમની જોડે ફર્સ્ટ મીટ થઈ, બધું મને લાગ્યું કે ના ઓકે છે, વ્યવસ્થિત છે. એટલે કારણ કે આ મારા માટે એક ડ્રીમ પ્રોજેક્ટ હતો કે જે ઘર બનાવવું તે. બીજી વસ્તુ એ લોકોની ટીમમાં અમુક વસ્તુ બહુ સ્પેસિફિક હતી, જેમ કે આખું એક વોટ્સઅપ પર ગ્રુપ બનાવી દીધેલું, એની સાથે સાથે અઠવાડિયામાં 2 વિઝિટ ફિક્સ. વચ્ચે પણ જ્યારે જરૂરિયાત હતી ત્યારે એ લોકો આવતા જ હતા, પણ અઠવાડિયાની 2 વિઝિટ ફિક્સ. અને એમાં પણ બધા લોકોની સાથે માની લો 2 દિવસમાં જે બી કામનું અપડેટ થયું એના ફોટા આવી જતા હતા. જ્યારે વિઝિટમાં હું સાથે રહેતો તો હું ના હોય તો મારી વાઈફ હોય, મારા ફાધર હોય, એની સાથે જે તે વ્યક્તિ ઇલેક્ટ્રિશિયન હોય તો એની જરૂર હોય તો એના સીલિંગવાળાની જરૂર હોય તો એની, ફર્નિચરવાળા મિસ્ત્રીની જરૂર હોય તો એની. તો એ દર અઠવાડિયે આખી આવી 2 વખત તો કમ્પલસરી મિટિંગ થતી જ હતી. અને એનું દર વખતે વોટ્સઅપ પર આવી બી જતું કે આજે આ મિટિંગમાં હાજર હતા, આટલી ભૂલ હતી, એટલું સુધારવાનું. એવું નથી કે 7 દિવસ થઈ ગયા પછી તમે અચાનકથી આવો ને એમ કહો કે આ વસ્તુ ખોટી છે, એવું નહીં થતું હતું. કારણ કે દરેક અઠવાડિયામાં 2 વખત એ ચેક થતું હતું. બીજી વસ્તુ હતું કે એમનો નેચર વાઇઝ એમનું એકદમ પોલાઇટ, જે કહેવાય ને કે આમ એ લોકોની ટીમ માટે હું એવું કહીશ કે ભાઈ પ્રિતેશભાઈ સેઠ હતા એમના માટે જે એમની પોલાઇટનેસ પ્લસ પરફેક્શન અને પ્રિસિઝન, 3P હું એમના માટે કન્સિડર કરીશ કે એ માટે એ લોકોની ટીમ અને પ્રિતેશભાઈ એકદમ પરફેક્ટ છે એ કામ માટે. અને એ જ વસ્તુને લઈને આજે 1 વર્ષ પછી જે આખો મારો ફ્લેટનો ભાગ છે તે એકદમ ખૂબ જ સરસ રીતે એમના સપોર્ટથી જ મારું આજે પૂરું થયું છે. આખો ભાગ ક્લિયર થતા મોસ્ટલી અમને 1 યર જેટલો ટાઈમ થયો, કારણ કે વચ્ચે મારા બીસી શેડ્યુલને લઈને પણ અમુક વસ્તુ ખેંચાતી હતી. પણ એમના કામમાં એક વસ્તુ ક્લિયર હતી કે કોઈ વસ્તુમાં બાંધછોડ નહીં કરતા હતા. એક માઇનર વસ્તુ બી ખરાબ છે, ભાઈ આ નહીં ચાલશે, આને કોઈ બી રીતે સીધી કરો. એટલે કોઈ વસ્તુ એવી નથી કરી કે આ લેટ ગો ભાઈ આટલું ચાલશે કે ભાઈ આ પ્લસ માઇનસ એટલું. ટુ ધી પોઈન્ટ પરફેક્શન એ રીતે જ આખું એ લોકોએ ક્લિયર કર્યું છે કે આજે જેને અંતે જે મારો ડ્રીમ પ્રોજેક્ટ હતો તે એકદમ વ્યવસ્થિત રીતે થઈ ગયો છે. અને તે બદલ હું પાર્ટેટ આર્કિટેક્ટનો અને એમની ટીમનો ખૂબ આભારી છું કે જેમાં પ્રિતેશભાઈ શેઠા, એમના વાઇફ જેમિસા અને સાથે એમની કોઓર્ડિનેટર પૂર્વી કરી નથી. તેમનું કામ બી બહુ વ્યવસ્થિત હતું. દરેક વખતે એમને આન્સર બી એટલો આવ્યો છે. ઓકે, થેન્ક યુ. બીજી